જો મિત્રો આપણે આવી ગયા છે એનએક્સટી સલાલ પિક્ચર વંદે માતરમ જોવા. મમ્મી વંદે માતરમ પિક્ચર જોવા માટે. અને આ તેનો બહારનું આખું જે એનએક્સટી સલાલ છે તેનું બહારનું આખું લુક છે, વ્યૂ કહેવાય એ છે આખું આ રીતે. હવે તમને અંદરનો જે લુક છે, વ્યૂ છે એ તમને હું બતાવી દઉં. અહીંયાથી આપણે એન્ટર કરી શકીએ છીએ, અહીંયાથી પણ જઈ શકાય અને ત્યાંથી પણ જઈ શકાય છે. આપણે જરૂરી નથી કે આ જ રસ્તેથી આવીએ. કપડાનું શોરૂમ છે, કપડાનું શોરૂમ છે કે આ એનએક્સટીમાં જ છે. આપણે આવી ગયા આઉટલેટ. તો અત્યારે અમે આવ્યા છીએ તે 31 જાન્યુઆરી આપણે કહીએ છીએ, તેનું સેલિબ્રેશન માટે એસોસિએશનમાંથી આવ્યા છીએ. એટલે ચાલો આપણે અત્યારે ડિનર ચાલુ રહી છે તો આપણે જોઈએ કે ડિનરમાં શું શું છે. ચાલો છે લાઈવ સુખડી, સેકન્ડમાં છે ગરમ ખીચું, તે પણ લાઈવ જ આવશે. થર્ડમાં છે જોધપુરી કોફતા. ફોર્થમાં આ ચટણી છે જેના જોડે જોધપુરી કોફતા હતું. આ છે લીલી હળદરનું શાક, લસણિયા બટાકા, તુવેરના ટોઠા, બિસ્કિટ ભાખરી, બ્રેડ એન્ડ રજવાડી ખીચડી, કાઠિયાવાડી કઢી અને સારે. તો મિત્રો આપણે ગુજરાતીઓને ખાવાના પછી છાશ ના મળે તો તમે જોઈ શકો છો કે આપણને ખાવાનું બિલકુલ હજમ થતું નથી. એટલા માટે આપણે અહીંયા છાશ પણ છે જેથી કરીને આપણું ગુજરાતીઓનું ખાવાનું હજમ થઈ જાય. મિત્રો અમે અહીંયા તમે જોઈ રહ્યા છો અમારા લડ્ડુ ગોપાલ એટલે કે બાલ ગોપાલને પણ અમે લઈને આવે છે અને તેમને લઈને જે ફરે છે તે ખાસ મારી બેન જે અત્યારે. મિત્રો અહીંયા સાઈડમાં આપણને એનએક્સટીમાં આપણને જોઈ શકો છો અહીંયા નાસ્તા હાઉસ પણ છે, જય ભવાની ફાસ્ટ ફૂડ છે, એના પછી MMV એટલે કે મુંબઈ મિસલ વડાપાવ, મિસલ એન્ડ વડાપાવ પણ છે. यहाँ से हमें टिकट्स खरीदनी है. गाइस અહીંયાથી આપણને ટિકિટ લેવામાં આવે છે એટલે અહીંયાથી આપણે ટિકિટ કનેક્ટ કરી શકીએ છીએ. સો ગાઈસ જોઈ શકો છો અહીંયા